Hello all, myself Kushari Kathiria. In this video, we discuss about the distributed semantic integrity control. Okay. In previous video, we discussed in normal situation or centralized. Okay. System we discuss in centralized system semantic integrity control. Now we discuss about the distributed environment semantic integrity control. Okay. So first one is the distributed database. એટલે શું થયું તો કે જે કંઈ બી ડેટાબેઝ છે પહેલી આપણે જે સિમેન્ટિક ઇન્ટિગ્રિટી કંટ્રોલ જે જોયો એમાં સિમ્પલ શું હશે કે આપણી પાસે કોઈ એક રિલેશન હશે ટી એસ ઓકે સોરી એસ કરીને અથવા તો એ શું હશે તો કે આપણી પાસે કોઈ એક ટેબલ હશે અને એની સાથે આપણે શું કરવાનું છે તો કે ઇન્ટિગ્રિટી મેઝર કરવાની છે એની સાથે આપણે શું કરવાનું છે કન્સ્ટ્રેઇન આપણો ઇન્ટિગ્રિટી કંટ્રોલ કરવાનો છે ઓકે તો હવે એનો જે કંટ્રોલ છે એ સિમ્પલ એક ટેબલ ઉપર જ છે એટલે આપણે બહુ કંઈ ઝાઝી શું થશે તો કે કોસ્ટ અથવા તો ટાઈમ કે એવું કંઈ નહીં લાગે પણ હવે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ છે ઓકે ડિસ્ટ્રીબ્યુટેડ ઇટ મીન્સ મલ્ટિપલ ટેબલ્સ ઓકે મલ્ટિપલ ફ્રેગમેન્ટેડ ટેબલ્સ ઓકે ફ્રેગમેન્ટેડ કહું તો વધારે સારું રહેશે શું કામ તો કે ટેબલ છે એને આપણે ફ્રેગમેન્ટ કરીએ છીએ હોરિઝોન્ટલી વર્ટિકલી ઓર હાઇબ્રિડ ઓકે અને એ જે કંઈ બી ફ્રેગમેન્ટ થયેલા ટેબલ્સ છે એને એ શું કરશું કે શું આપણે તો કે એ ફ્રેગમેન્ટ ટેબલ ઓકે તો એ મલ્ટિપલ ફ્રેગમેન્ટ્સ હશે સપોઝ કે આપણું એક ટેબલ છે એને આપણે 5 પાર્ટ પાડ્યા છે 5 ફ્રેગમેન્ટ કર્યા છે એ પાંચે પાંચના પાંચ ફ્રેગમેન્ટેડની શું આપણે ફાઇન્ડ કરવી પડશે તો કે ઇન્ટિગ્રિટી એને શું કરવું પડશે તો કે એની ઉપર કંટ્રોલ કરવો પડશે ઓકે તે શું થઈ ગયું તો કે થોડું અઘરું થશે શું કામ તો કે એને મેન્ટેન કરવું શું કામ તો કે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં એને મેન્ટેન કરવું થોડું અઘરું થઈ જાય હવે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ છે એટલે આપણે શું કીધું હતું સૌથી ફર્સ્ટ ચેપ્ટર જે આપણું હતું એમાં આપણે એવું કીધું હતું કે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ છે એટલે જે કાંઈ બી આપણો ડેટા છે એ શું હશે તો કે રેપ્લિકા હશે મલ્ટિપલ કોપી હશે ક્લોન હશે તો એ બધી અલગ અલગ સાઇટ ઉપર હશે તો હવે અલગ અલગ સાઇટ ઉપરથી જો આપણે એની રેપ્લિકાની બી ઇન્ટિગ્રિટી આપણે જો ફાઇન્ડ કરવા બેઠશું અને જે કંઈ બી અપડેટ થયું છે આ છે તે છે મેન્ટેન કરવા બેઠશું એની જે કંઈ બી ઓકે કન્સિસ્ટન્સી છે એને તો થોડું કોસ્ટલી થઈ જશે ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જશે ઓકે એટલા માટે ચેલેન્જીસ છે થોડા ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં સિમેન્ટિક ઇન્ટિગ્રિટી કંટ્રોલ ફાઇન્ડ કરવા માટે શું કામ કે મલ્ટિપલ સાઇટ હશે મલ્ટિપલ સિમેન્ટિક ઇન્ટિગ્રિટી રૂલ બનશે સેન્ટ્રલાઇઝમાં શું થતું હતું તો કે એક જ રૂલ હતો એની ઉપર આખા ટેબલનું ચાલી જતું હતું આમાં મલ્ટિપલ રૂલ બનશે મેન્ટેન કરવું મેઝર કરવું એ થોડું શું થઈ જશે તો કે કન્સિસ્ટન્સી એની મેઝર કરવી થોડી અઘરી થઈ જશે અને જે કંઈ બી લોકલ અને ગ્લોબલ જે કંઈ બી કન્સિસ્ટન્સી છે સિમેન્ટિક ઇન્ટિગ્રિટી કંટ્રોલ એ સિમેન્ટિક ઇન્ટિગ્રિટી રૂલ્સ એ થોડા શું થઈ જશે તો કે અઘરા થઈ જશે ઓકે તો સ્ટાર્ટ કરીએ હવે કે ડેફિનેશન ઓફ ધ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ assertion can involve data stored at different sites. The storage of the constraint must be decided so that is a maximum the cost of integrity checking. There is a strategy based on taxonomy of integrity control of the distinguishes three classes. ઓકે એટલે એને શું કીધું છે તો કે એને ક્લાસિફાઈડ કર્યા છે જે આપણી ટેક્સોનોમી છે ઓકે જે કંઈ બી ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં જે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ ફાઇન્ડ કરવા માટે પહેલામાં શું હતું તો કે 3 એની પહેલી હતી કન્ડિશન એવું બી કહી શકો કે ટ્રિગર્સ કે પ્રી કન્ડિશન પ્રી ડિફાઇન્ડ અને લાસ્ટમાં હતું જનરલ કન્સ્ટ્રેન્ટ ઓકે તો આમાં શું છે તો કે ઇન્ડિવિજ્યુઅલ કન્સ્ટ્રેન્ટ સેકન્ડ વન છે સેટ ઓરિએન્ટેડ કન્સ્ટ્રેન્ટ ને લાસ્ટ વન શું છે કન્સ્ટ્રેન્ટ ઇન્વોલ્વિંગ એગ્રીગેટ્સ ઓકે તો વન બાય વન આપણે 3 ડિસ્કસ કરવાના છીએ તો ફર્સ્ટ ઇન્ડિવિજ્યુઅલ કન્સ્ટ્રેન્ટ શું છે તો કે ઇન્ડિવિજ્યુઅલ કન્સ્ટ્રેન્ટ ઇઝ અ સિંગલ રિલેશન સિંગલ વેરિયેબલ કન્સ્ટ્રેન્ટ they are the refer only or to tuple to the updated independently of the rest of the database એટલે શું તો કે એક કોઈ પર્ટિક્યુલર એક આપણું એટ્રીબ્યુટ છે કે કોઈ આપણી એક ડેટા છે એને ઉપર રિલેટેડ આપણે શું કરવાનું છે તો કે પ્રિડિક્શન કરવાનું છે અને એને ઇન્ડિવિજ્યુઅલી અપડેટ કરવાનું થશે ડેટાબેઝમાં હવે સપોઝ કે આપણે ઓલરેડી ફ્રેગમેન્ટમાં હોરિઝોન્ટલ ફ્રેગમેન્ટમાં ડિરાઇવ્ડમાં પ્રેડિકેટ્સ બનાવતા શીખી ગયા હતા ઓકે
તો પ્રેડિકેટ્સમાં શું હતું તો કે અહીંયા કંઈક સાઇન હોવી જોઈએ, એટ્રીબ્યુટ્સ હોવો જોઈએ અને અહીંયા વેલ્યુ હોવી જોઈએ. એટલા માટે આપણું આ પ્રેડિકેટ્સ રેડી. તો અહીંયા આગળ મારો સી નામનો પ્રેડિકેટ્સ છે, એનું શું છે તો કે એમ્પ્લોય નંબર લેસ દેન E4. E4 થી જે કાંઈ બી એમ્પ્લોય નંબર હોય એ મારે ફાઇન્ડ કરવાના છે. હવે સપોઝ કે અહીંયા આગળ મેં અલગ અલગ પ્રેડિકેટ્સ હતા અને મેં શું કર્યા છે તો કે ડિફાઇન કર્યા છે P1, P2, P3. ઓકે, તો P1 શું છે તો કે 0 એમ્પ્લોય નંબર લેસ દેન 3, એમ્પ્લોય નંબર E3 લેસ દેન, અહીંયા કન્સિડર કરવાનું છે લેસ દેન. ઓકે, E3 લેસ દેન એમ્પ્લોય નંબર લેસ દેન E6 અને P3 શું છે તો કે એમ્પ્લોય નંબર ગ્રેટર દેન 6. એટલે શું તો કે E3 થી ઓછા, E3 થી ઓછા અને E6 થી બી ઓછા, મતલબ E3 થી વધારે, E6 થી ઓછા, પણ E6 થી પાછું અહીંયા આગળ વધારે, એવી મારી 3 કન્ડિશન છે. તો 3 કન્સ્ટ્રેઇન્ટમાં હું ચેક કરું તો P1 માટે જો હું ચેક કરવા જાઉં તો શું C સાચો થશે? તો C શું છે તો કે એમ્પ્લોય નંબર લેસ દેન E4. તો અહીંયા આગળ આવે છે 0 થી એમ્પ્લોય, તો કે ઇફ C ઇઝ અ ટ્રુ then P1 ઇઝ અ ટ્રુ. ઓકે, પછી શું છે તો કે સપોઝ કે અહીંયા આગળ E4 આપ્યું છે તો અહીંયા આગળ હું લઈ લઉં કે E2 એનરોલમેન્ટ નંબર છે, એમ્પ્લોય નંબર છે, તો અહીંયા આગળ થઈ જશે તો કે હા થઈ જશે. E1 તો કે હા થઈ જશે. ઓકે, તો મારી આ જે કન્ડિશન છે એ શું થઈ જશે તો કે ટ્રુ. એન્ડ P2, હવે P2 માટે વાત કરીએ. ઇફ C ઇઝ ટ્રુ then P ઇઝ નોટ નેસેસરી ફોલ્સ. ઓકે, એટલે શું કહે છે તો કે જો અહીંયા આગળ E4 ની વાત કરશું આપણે, E4 ની, ઓકે, તો E4 રેડી છે, એ ટ્રુ છે. E3 ની વાત કરશું તો બી એ રેડી છે. ઓકે, ચલો વાંધો નહીં, આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ રાખીએ અહીંયા આગળ તો બી. પણ હવે જો E2 ની વાત કરશું, આને ટ્રુ કરવા જઈએ એટલે E2 બી આવી શકે અહીંયા એમ્પ્લોય નંબરમાં. તો આ જે કન્ડિશન છે એ બધા માટે સેટિસ્ફાઈ થતી નથી. શું કામ તો કે અહીંયા E2 લઈશ તો આ કન્ડિશન સેટિસ્ફાઈ થતી નથી. એટલા માટે એ નેસેસરી, મતલબ ખોટું બી નથી ને સાચું બી નથી. એનો જવાબ હા બી આવી શકે, ના બી આવી શકે, બટ નોટ વિથ P3. ઇફ C ઇઝ અ ટ્રુ, ઓકે, ઇફ C ઇઝ અ ટ્રુ મતલબ એમ્પ્લોય નંબરની જે કંઈ બી વેલ્યુ છે એ 4 કરતાં ઓછી હોવી જોઈએ, then P3 ઇઝ ઓલવેઝ ફોલ્સ. શું કામ તો કે P3 ની કન્ડિશન જ એ છે, E6 થી વધારે હોય એ જ મારામાં ઇન્વોલ્વ થશે. તો શું થયું અહીંયા આગળ તો કે મારે જે P3 છે એ શું થયું તો કે સેટિસ્ફાઈ કરતું નથી. એટલા માટે શું થશે તો કે એમ્પ્લોય છે એ સેટિસ્ફાઈ C ને કરતો નથી. આખા ડેટાબેઝને કોઈ એક સ્ટેટમેન્ટ છે એ તમે આપી શકો છો. ઓકે, શું તો કે એને શું કહેવાય તો કે ઇન્ડિવિજ્યુઅલ કન્સ્ટ્રેન્ટ, કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ કોઈ એક ઉપરથી આખા ડેટાબેઝનું તમે કન્સ્ટ્રેન્ટ છે તમે શું કરી શકો તો કે ડિફાઇન કરી શકો છો. ઓકે, સેકન્ડ વન છે સેટ ઓરિએન્ટેડ કન્સ્ટ્રેન્ટ. ઓકે, set oriented constraint. Set oriented constraint is include the single relation multivariable constraint such as a functional dependency and multi-relation multivariable constraint such as a foreign key constraint. તો આમાં શું તમને ખ્યાલ આવી ગયો હશે કે ડિપેન્ડન્સી અને રિલેશન મતલબ કીઝની વાત થાય છે. તો ચલો જોઈએ. તો અહીંયા આગળ શું છે તો કે સેટ ઓરિએન્ટેડ કન્સ્ટ્રેન્ટ આર મલ્ટીવેરિયેબલ that is they involve joint predicates. 3 cases. ઓકે, 3 કેસીસ કોમન છે. તમે ગમે ત્યાં નેટ ઉપર જોશો કે આપણી ડિસ્ટ્રીબ્યુટેડની જે મેં ઓટસુની જે બુક તમને ઈ બુક શેર કરી છે ગૂગલ ક્લાસરૂમમાં, એમાં જોશો તો આ 3 કન્ડિશન છે એની કે અકર થવી જોઈએ. કઈ કઈ કન્ડિશન છે તો કે ફર્સ્ટ વન છે ધ ફ્રેગમેન્ટેશન ઓફ આર ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધેટ ઓફ એસ based on the semi join on the attribute used in assertion joint predicates. એટલે શું તો કે ફર્સ્ટ મારો જે કંઈ બી છે કેસ, એમાં શું છે તો કે કમ્પેબિલિટી ચેકિંગ ઇઝ અચીવ્ડ સિન્સ ધ ટપલ ઓફ એસ મેચિંગ અ ટપલ ઓફ આર ઇઝ એટ ધ સેમ સાઇટ. મતલબ શું તો કે કોઈ પણ એક, એટલીસ્ટ એક એસ મેચિંગ ટપલ્સ ઓફ આર, ઓકે, જે કંઈ બી મારી સાઇટ છે, જે કંઈ બી મારું ટપલ છે, ઓકે, એ કોની સાથે મેચ થવું જોઈએ, કોઈ ટેબલના કોઈ બી આર સાથે મારું મેચ થવું જોઈએ, એટલીસ્ટ વન. ઓકે, તો એ શું થયું મારું ફર્સ્ટ. સેકન્ડ વન ઇઝ ધ એસ ઇઝ અ ફ્રેગમેન્ટેડ ઓન જોઈન્ટ એટ્રીબ્યુટ. ઓકે, તો આમાં શું કહે છે તો કે each tuple of R must be compared with at most one fragment of S because the join attribute value of the tuple of R can be used to find the site of the corresponding fragment of S. એટલે શું
તો કે ટેબલ આર છે. ઓકે, ટેબલ આરની જે કાંઈ બી ટપલ છે એ જે ટપલ છે એ કોઈ ફ્રેગમેન્ટ, ઓકે, ફ્રેગમેન્ટ સપોઝ કે ટેબલ છે, ટેબલ મારું છે એનું ફ્રેગમેન્ટ કેટલા છે તો કે એના ફ્રેગમેન્ટ છે 5. એ 5 ફ્રેગમેન્ટમાંથી કોઈ એક ફ્રેગમેન્ટ સાથે મતલબ મારો ટેબલનો ડેટા છે, આ ટેબલનો ડેટા એ શું થવો જોઈએ તો કે મેચ થવો જોઈએ. એ ચાર વસ્તુ એમાં ઇન્ક્લુડ થયેલી હોવી જોઈએ. તો એ શું થશે તો કે એ મારી સેકન્ડ કેસ. ઓકે, એન્ડ થર્ડ કેસ શું છે, એસ ઇઝ નોટ ફ્રેગમેન્ટેડ ઓન જોઈન્ટ એટ્રીબ્યુટ. એટલે શું, in third case each tuple of R must be compared with all fragment of S. If compatibility is found for all tuple of R, the constraint can be stored at each site. આમાં શું હતું, એટલીસ્ટ વન સાથે મેચ થવો જોઈએ. આમાં શું છે કે બધા ટપલ સાથે મેચ થયેલો, બધા જ ફ્રેગમેન્ટ સાથે એ શું થવો જોઈએ તો કે કમ્પેર થવો જોવે. ઓકે, અને પછી એ જે કંઈ બી સ્ટોર થાય કન્સ્ટ્રેન્ટ એ. તો આ 3 કેસ છે કોના છે તો કે સેટ ઓરિએન્ટેડ કન્સ્ટ્રેન્ટના. અને લાસ્ટ વન છે કન્સ્ટ્રેન્ટ ઇન્વોલ્વિંગ એગ્રીગેટ. ઓકે, તેમાં શું છે તો કે એ મોસ્ટ કોસ્ટલી છે, મોસ્ટ કોસ્ટલી ટુ ટેસ્ટ બીકોઝ દે રિક્વાયર ધ કેલ્ક્યુલેશન ઓફ ધ aggregate function. Aggregate function generally manipulate R, mean, max, sum and count. એટલે શું છે તો કે જે કંઈ બી આ ફંક્શનને જે કાઉન્ટ કરવા પડશે. ઓકે, ટેબલમાં જે કંઈ બી આપણી વેલ્યુ આપી છે અને આપણે કાઉન્ટ કરવી પડશે, મેનિપ્યુલેટ કરવી પડશે, પ્રોગ્રામ રન કરવો પડશે, એ જે કંઈ બી છે એ શું છે તો કે એ બધું કોસ્ટલી છે. એટલા માટે each aggregate function constrain a project part and selection part. એટલા માટે એ એગ્રીગેશન ફંક્શન છે એ કન્સ્ટ્રેન્ટનો પ્રોજેક્ટ પાર્ટ છે અને સિલેક્શન પાર્ટ છે. ઓકે, આ હતું તમારું ડિસ્ટ્રીબ્યુટેડ સિમેન્ટિક કંટ્રોલના 3 ક્લાસીસ, 3 જે ડિરાઈવ થયા હતા એ. અને હવે લાસ્ટ ટોપિક છે ડિસ્ટ્રીબ્યુટેડ સિમેન્ટિક ઇન્ટિગ્રિટીમાં જ કે કમ્પાઇલ ટાઈમ વેલિડેશન શું છે, રન ટાઈમ વેલિડેશન શું છે અને પોસ્ટ એક્ઝિક્યુશન ટાઈમ વેલિડેશન શું છે. હવે કમ્પાઇલ ટાઈમ વેલિડેશન એટલે શું તો કે કમ્પાઇલ ટાઈમ વેલિડેશન એટલે શું તો કે execution of transaction is not started before all constraints are evaluated to hold. એટલે શું તો કે હજી બધા જે કન્સ્ટ્રેન્ટ છે એનું કાંઈ સ્ટાર્ટ નથી થયું ઇવોલ્યુશન, હજુ એ હોલ્ડ ઉપર છે. શું થશે તો કે એક 1 by 1 જે કંઈ બી લાઈન છે એ શું થશે તો કે કરેક્ટનેસ એની ચેક કરશે એકચ્યુઅલી એક્ઝિક્યુટ થયા પહેલાં. ઓકે, સિમ્પલ એનું જે કંઈ બી છે એ મિકેનિઝમ આપણે શું કરવાનું છે તો કે રન કરવાનું છે. જો એ વેલિડેટ હશે, મતલબ જો કાંઈ સિન્ટેક્સ એરર નહીં હોય તો એ શું કરશે તો કે આગળ મૂવ કરશે. આગળ મૂવ એટલે શું તો કે રન ટાઈમ વેલિડેશન. રન ટાઈમ વેલિડેશન એટલે શું તો કે ટ્રાન્ઝેક્શનમાં જો કાંઈ બી ચેન્જીસ થયા હોય તો હોલ્ડ ઉપર હોય અને જો એ વેલિડેટ હોય મતલબ તો એ શું કરશે તો કે પોસ્ટ એક્ઝિક્યુશન ઉપર મોકલશે. વેલિડેટ હશે તો ટ્રાન્ઝેક્શન જે કંઈ બી થવાના છે, પણ જો ટ્રાન્ઝેક્શન ઇનવેલિડ થશે તો એ શું થશે તો કે રોલ બેક થશે. એ તમને કહેશે કે ભાઈ અહીંયા આગળ આ જે વસ્તુ છે એ મને ફાઉન્ડ નથી, ફેચ નથી થતી, તો તમે મને મતલબ એને ક્વેરી જનરેટ થશે તો એ શું કરશે તો કે તો એ રોલ બેક કરીને પાછું ક્યાં જશે તો કે કમ્પાઇલ ટાઈમમાં, અને ત્યાં આગળ પાછું એ શું થશે તો કે કમ્પાઇલ થવાનું સ્ટાર્ટ કરશે. અને લાસ્ટ વન છે પોસ્ટ એક્ઝિક્યુશન ટાઈમ વેલિડેશન. ઓકે, જો વેલિડેશન થઈ ગયું છે, હવે સપોઝ કે અહીંયા ટ્રાન્ઝેક્શન જે કંઈ બી વેલિડેશન કરવાનું હતું એ થઈ ગયું છે, પણ એ ટ્રાન્ઝેક્શન જો ફેલ થશે, વેલિડેશન જો એનું ફેલ થશે તો શું થશે તો કે ટ્રાન્ઝેક્શન એબોર્ટ થઈ જશે, એ ટ્રાન્ઝેક્શન છે એ કેન્સલ થઈ જશે. તો કે તો આ 3 હતા વેલિડેશન. એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. કમ્પાઇલર અને પોસ્ટ એક્ઝિક્યુશન ઓલરેડી તમે થર્ડ સેમિસ્ટરમાં કમ્પાઇલ ને રન ને પોસ્ટ ને જે કંઈ બી 1 by 1 લાઈન તમારે કોડ કઈ રીતે એક્ઝિક્યુટ કરવો એ તમે જોયેલું જ હતું, બરોબર. પણ આ તો જસ્ટ અહીંયા પહેલો પાર્ટ છે એટલા માટે આપણે ડિસ્કસ કરીએ છીએ. ઓકે, તો આ હતું તમારું 5th ચેપ્ટર સિમેન્ટિક ડેટા કંટ્રોલ. ઓકે, તો અહીંયા તમારું 5th ચેપ્ટર જે હતું 10% વેઇટેજનું એ અહીંયા પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ.